ઓલો બંટી વાવી વિડીયો મૂક્યો ને એમાં ઘણા બધાની કોમેન્ટો આવે. જમવા કેવી મજા આવી, રિવ્યુ તો દેતા જાવ. હમણાં હે ને હું સસ્તું છે ને 10-15 તોલા ઘડાવે નાખું તો હે ને બુટીની ખરીદી આપણી કરવાની વાત હતી તો બુટીની ખરીદી ફાઇનલી કરી લીધી. ભારી રીતે ઉપડે જ આ ભારી મેં તો અટાણે ઉપડે ઈ ને ભારી હોય તો ઉપડે ન ઉપડે. ના બે વાંધો નહીં. ભટ્ટી તારું પાવી છે પહા ફોણું લાગે બધું રે નાખી એ તારા હાથું હોય માં. તો એક ખૂણાની ખરીદી મોટી હતી તો અમારે ભૂલાઈ ગઈ. તો આ છે અમારું મંગળસૂત્ર. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. હવે 7 વાગે છે અને કામકાજ બધું કાયમીનું થયું. ઢોરનું ઘરનું આજે બાકી છે ને નાસ્તો પાણી બાકી છે. નાસ્તો પાણી થઈ જાય પછી બધું કામકાજ ઉપડે ઘરનું. ને આજ તો હે ને વાદરા અટાણમાં પણ વાદરા ને એટલી બધી ગરમી પણ ને રૂપારું ટાઢું વાતાવરણ છે. નકા સવારમાં ઘડીક વાર ઉકળાટ ઉપડે હેતા મેં કરે કામ કરીએ મેં તો અવાર કાંઈ નક્કી નથી. ઉપરવાળાને મરજી, આપણું તો કંઈ હાલે ન. એમાં થોડુંક મોડું થાય એટલે પછી કામ કહેવાય કે બહુ સાંભળે ના કંઈ એટલું બધું પણ મોડું ને તો કંઈ પરવા 18 તારીખે વાવણી થઈ ગઈ હતી એટલે 10-12 દી ટૂંકમાં મોડું હે ને પાછો અધિક મહિનો હતો ને પરસોત્તમ મહિનો હોય એટલે થોડુંક વધારે સુમાં એ થાય કે મોડું થયું મેં નહોતું વરસતો. રામ રામ સીતારામ બધાને. હાલો તો એ નાસ્તો કરી લઈએ પછી કંઈક કામી વરી ગઈ હવારના પોરમાં. હા ને એમ હે ને આશાના કિરણો શેરી પર દેખાય ને બધા ન્યૂઝમાં આવે કે 2-3-4 તારીખ સુધી આસપાસ ઠાવ કોઈ એવો ધરવાણ મેથે જાય. ઓલો બંટી વાવી વિડીયો મૂક્યો ને એમાં ઘણા બધાની કોમેન્ટો આવે કે બંટી કેવી હોય, બંટી હમણાં દેખાડો તો આગળ હું ઘેર જાણ તો તમને દેખાણા ને. એ એક જાતનું ખડ જ કહેવાય પણ એ ટૂંકમાં આપણે કેવી ઓલા ઘણી પ્રકારના ખડ આવે નાના મોટા. એને જે આપણને ખડ આવે એ પાણી છે ને ન લાગે ગમે એટલું ભરાય તો એની ઘેડ વિસ્તારમાં બહુ થાય બનતી. બીજે કાંઈ તો લગભગ મેં જ જોયું કાંઈ પણ ઘેડ વિસ્તારમાં થાય એટલે અમે ત્યાંથી જ મગાવી. પછી બંટી કે પછી એનું કઈ રીતે ઉત્પાદન થતું એના વિશે મને કંઈ માહિતી નથી. પણ એક ખડ છે એક જાતનું ને 3-4 વાટ આવે એમાં. એનો એ એક ફાયદો રહે કે એક ફેર તમે વાવો ને એટલે 3-4 વાટતા હાઈ ક્લાસ આવે જે આપણે કી ગદપ વાવીએ એના લઈએ. સુમાહામાં થાય લગભગ વધારે પૂરતા એ બધા સુમાહામાં વાવતા હોય. હા બાકી અટાણે હાથી હાલે છે હાઈ ક્લાસ. બાપા હેને બહુ વહેલું જોડે દીધું ને એ વરસાદ નજીક આવે તો એક ફેરે હે ને આમાં હાથી હાલે જાય તો સારું. ખડની જરાક વિધિ થઈ જાય ને પછી વરે પાછું જો વરસાદ કંઈ ન કરવા દે તો વધારે ખડ થઈ જાય ને એ વટાણે હાથી આંકવાનું કોઈ ખોટું નથી. ખડ થઈ પડ્યું તો ટાઈમ બાપે પાછું એકાદા 2 પાણી જરાક વધારે કાઢી લીધા એમાં વધારે જ વોર કરાવ્યું જરાક ખડ. એટલે આ તો બિસાડો હાવવું પડે. ડેલી હાલતી જાય વૈષ્ણવ. આ રાખ હે ને દાઢ કરતાં પછી વધારે બારોબાર જરી એ ધ્યાન રાખવું પડે. એ રીતના 2 કોરા આવ્યું છે હાલે તો આઈ કલા ધ્યાન બહુ રાખવું પડે. તારે તમે પછી વિડીયો ન બનાવ્યો હાથી હાલતો હોય ને એટલે ફૂલ કંટ્રોલ રાખવો પડે. પણ થોડા ઘઉંના કરસા છે ને એ પછી જરાક નડે. ધીરે હાલે તો બહુ ડૂસો નથી થતો નકા ભરાઈ જાય ને કાં ઉપડે જાય. અડધી પૂણી કલાક હાકે ને પછી છોડે નાખી પછી 1-1.5 કલાકનું રહે બપોર પછી. કારણ કે બાપે એના જ બહુ વહેલું હાથી જોડે
10:30 વાગે ગયા ને મારું જેણા મોટું ઘરનું કામકાજ હતું એ બધું થઈ ગયું. થોડાક લુગડા ઉતારી ધોઈ ને હું જા હટાણે જરાક કપાસની વિઝિટ કરવા કેવું કાપડું હાથી હાલે. ઘણું ઓછું થઈ જાય, વાંધો નહીં આવે. આપણે સાણીયું ખાતર નહીં ને જ્યાં એટલામાં જ છે ખડ, જ્યાંથી હાવ ઓછું પડે જ્યાંમાં એટલું નથી દેખાતું. લ્યો હું જ્યાં હાથી છોડે નહીં હાલે, મારે હાથી હાંકવું હતું. બહુ કરી જમવા કેવી મજા આવી. રિવ્યુ તો દેતા જાઓ. રિવ્યુ દેતા જાય ભાઈ સાહેબ. 11 વાગે ગયા હટાણે વાગી ગયા, ધોળીને વાગી ગયા. ને ઢોરની હે ને બધા આઈને પાણી કરી લીધા. ધોરેડા જે નેણ ખાય એને હાથીથી જોડે નેણ નાખીને એટલે જરાક ખાવામાં વાહેરે ગયા બિસાડા. ને અહીંયા હાલે છે રોટલા પાણી ને રોહડામાં હાલે ઘંટીની હળે રાખી દેખાડો બોલે. ભડકું ધરાય પછી ઘઉં ધરવાના છે. ને અહીંયા સરસ મજાની અડીદની દાળ કમ્પ્લીટ થઈ ગઈ. ને અમારે જવાનું છે ગાય ખાઈ પીએ ને બાટવે જાવું. હમણાં હે ને હું સસ્તું છે ને 10-15 તોલા ઘડાવે નાખવું. કેટલા કેટલું 10-15 તોલા હું ઘડાવવાનું છે અમારે. તો મારી જે એક બુટી ખોવાઈ ગઈ હતી, પછી એક બુટી વધી હતી ને એ એક બુટી દઈને પછી આ 2 વર્ષ પહેલા મેં જે આ બુટી કરાવી ને બુટીમાં કઈ વાંધો હે નહીં, પણ કામ તેદું હે ને મને કઈ યાદ ન આવ્યું. આ ઓલી ભૂંગળી વાળી બુટી હે ને તો એના દાંડલા મોટા મોટા હે ને પાછા બીજા નંબરમાં મારા કાન હે ને ઉતરે દુનિયાના 2 કાન હંધવે ગલ હે. એક તો કાનના ટૂંકમાં ઉતરે ગલ છે એટલે હું મોટા એટલા હે સાપવા ને પાછા બુટીના દાંડલા હે ને વધે. ભૂંગળી વાળી બુટી હે એટલે બારોબાર કા પેસ રહી નો નકર તો ગમે એવડા દાંડલા હોય તો પેક થઈ જાય. ટૂંકમાં પેસ જાય અંદર ભૂંગળીમાં એટલે પેક ન થાય. જેવડા દાંડલા હોય ને એવડા પછી પાછા આખા બારોબાર નીકળે જાય. કાન ઉતરે ગલ હોય ને એટલે જો કાન એટલા બધા ઉતરા ન હોય ને તો વાંધો ન આવે. તો આ એક નું તો એક દી ભીંના પૂછડામાં બુટી આવે ગઈ હતી. એનું કારણ એ છે કે જો હે ને હાવ અહીં થઈ જાય. તે મણી ઘણા કહેતા કે તારી બુટી કે હેઠી પડે જાય. હું કઈ હેઠી નહીં પડે ભાઈ, એની સિસ્ટમ હે. ખરા બપોરનો વાગ્યો અટાણે અમે નીકળી ગયા. જઈએ તો ખબર પડે કે ખૂનારાની દુકાને આ જૂની બુટીનું કામ છે, પછી એના હાથે નવી બુટીનું કામ છે. બધી જ્યાં ટૂંકમાં જ્યાંથી આ બુટી લીધી ને ત્યાં જ જાઉં એના પાસે, અને એ જ રાખે ને વોલમાર્ક વાળી છે KDM છે એટલે કે ભાવમાં વાંધો નહીં. ત્યાં જોવે ને બીજી આ દે ભાવતાલનું સેટિંગ આવે તો પછી બીજી બુટી લઈએ. તો નાથી ને કઈ દુઃખની રાડ છે બુટી બદલાવ. માન બાપા તા હુંતા એની તો જોકે અમે વાત કરી ગયેલ છે હવારે એટલે હવે નીકળીએ. આગળ આખી ઠેલી ભરે ઉનાની. હાલો જઈએ જોઈએ ને કામ નહીં પણ કેવી બુટી લે કામ ભાવ હે આ તે બધું જાણીએ જોઈએ પછી ખબર પડે. તો પેલા હે ને જરાક ટાઢા થઈ જાય પછી કામ કરીએ. બીજું છે આ જીરા મસાલા હે, આ લીંબુ સોડા હે. હાલો તમે બાટવે પૂગે ગયા ની તો ઘણી વાર લાગી. બીજે કાંઈ નહીં કે સીધા આ જ આવ્યા નંદાતા ને કામ કહેવાય પેઢી. તો હે ને બુટીની ખરીદી આપણી કરવાની વાત હતી તો બુટીની ખરીદી ફાઇનલી કરી લીધી. મારી જે જૂની બુટી હતી ને એ આપી ને બીજી જરાક યુનિક ડિઝાઇન મેં કીધું પહેરીએ. ઓલામાં મેં ઘેર જે તમને વાત કરી હતી કે હે ને ભૂંગળી વાળા પેસ હતા ને તો જરાક વારો બહાર રહેતી, પણ એનું સોલ્યુશન પણ આપ્યું હતું અમિતભાઈ એ કે તમારે ન બદલાવવી હોય તો મેં કીધું ના જરાક નવી ડિઝાઇન પહેરીએ. 2 વર્ષથી એકની એક પહેરીએ ને અટાણે ભાવતા હે ટૂંકમાં 1.5 લાખને આસપાસ છે ભાવ. તો ઓલી બુટી મારી દીધી ને આ બુટી મેં લીધી એટલે એમાં કંઈ હે ને જાજો હું લેવા દેવાનું નથી થતું. એમાંથી વરે ગયો. તો જો અમે બુટી હે ને પહેરીને એ બુટીની પસંદગી કરી ને ઘણી બધી બુટીની ડિઝાઇન ત્યાં હે આમાં, પણ મને આ પસંદ આવી હતી આ મેં લીધી. જો અઢળક ડિઝાઇન હે આમાં, બહુ મસ્ત હે, યુનિક. ડાયમંડ વાળી હે, ડાયમંડ વગરની હે, પછી પાંદડા વાળી હે, લારિયા વાળી હે, ઘણી બધી ડિઝાઇનની હે બુટી. જો આમાંય ઘણી બધી ડિઝાઇન હે.
ને મિયા બુટીની પસંદગી કરી એની ડિઝાઇન કેવી છે જરા જરૂરથી બધા કોમેન્ટ કરજો. નાનો એક્સ્ટ્રા કાઢીને જોજો કદાચ એના હિસાબે હાલો એક કામ પૂરું થયું એ પછી બીજું કામ હતા ડ્રેસનું ઉપાડ્યું. હા તો જોવે અડધી પોણી કલાક ત્યાં જોવે એકાદો ડ્રેસ સિલેક્ટ કર્યો લગભગ કે નહીં બરાબર. યસ એક સિલેક્ટ કર્યો હજી બીજો જોવે છે. આમાં ડિઝાઇન કલર આજ નાથી પૈસા હાંપું ન જોવે એ પાકું એવું લાગે. ભારી રીતે ઉપડે જ આ ભારી હોય. મેં તો અટાણે ઉપડે ઈ જ ને ભારી હોય તો ઉપડે જ. ન ઉપડે ન ઉપડે. તમારો ફેવરિટ કલર છે. તમને ખબર હે મારો ફેવરિટ છે ઈ? આ પહેર્યો છે નથી કલર મસ્ત. પાછા મોઈમાં હોવા જોઈએ ને કલર જેવા. ઓલાને કાઢે જ નાખ્યો ઓલાને હાવ. પ્લાઝો પેન્ટ આને પ્લાઝો પેન્ટ કહેવાય. ઓલો પ્લાઝો ડિવાઈડર પ્લાઝો અને ઓલો કેમ પાર્ટી વેર જીન્સ છે અંદર એમાં કેમ પ્લાઝો આમ આવે. પૂણા 6 થવાય ગયા આ બાટવામાં હાજ પાડી હાજ. લુગડાને એને 2 લુગડાને જોડું ને બુટી ભૂકા બોલાવે એ ભૂખ્યા થયા ને તે પગ ખાવા આવ્યા હતા. બોલ. હાલો તો નાસ્તો કરી લઈએ પછી ઘર ભેગા થાય. ના 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 બે વાંધો નહીં. 7 વાગે ગા હટાણે ફાઇનલી અમે ઘેર પૂગે ગા. થોડુંક મોડું તો થયું પણ હવે માં હે ને ઓલે હેઠે હે ને બરાબર ગોરામાં આવે ને તો કપડા ને બુટી ને બધું જોવે લઈ બધા ભેરો દાયરો થાય ને પછી નિરાયતી ઢોરનું કામકાજ કરીએ. હા ટાઈમ જ નથી ગયો. ફરીથી કરી લીધી તો બોળો થઈ ના જવાનો વેત ન આવ્યો. હાલો રિવ્યુ દિયો. એ કુળદેવી તારી દયા કેવી છે એ તાર રૂપારી ચેતા રૂપારી પણ ઓલી રાતી તો દીકતી ને આ મને થોડી થોડી દેખાય. આ નવી છે હે? ઓલી 2 વર્ષ જૂની છે બધી ગ્રી. રાતી થઈ ગઈ. હા હા ઘટતી તાર રૂપારી છે હો. એ ઘટતી તાર રૂપારી છે પહા ફોનું ફોનું લાગે બધું. તે આપણું ખોરું ના ના મોટી ઉતાને ખરીદી કરેલા કાંઈ આમાં કામ લીધા એમાં મારા લુગડા લીધા એવું કેવું છે બધું? જો કેમ લગાવ્યું? તૈયાર છે હો. યાદ છે હો પીવરાવાનું બા બાયું હોય કઈ બાયું વગર ના ન હોય. બાયું ટોકો ના ના બધું રેડી છે. એટલા લેવી તું બકલ ત્યાં એક કઈ ભાંગલ લેવી એ તો મારું છે એ કે દુકાન વાળો થોડો રાખે. હોય આમાં તો નીકળ્યું એ ઠેલી તમે નાખ્યું તું પછી ના મૂકે ને થોડું હોય. રે નાખી એ તારા હાથમાં હોય માં. પાતા નથી તું મોટો થાય એ મોટો મોટા જ આવે. હે મોટા જ આવે તો એક સાઈડ પૂરા સુધી. બરાબર. દૂસરા નથી આવે. હા માં મોટો આ એક જ મોટો છે તો એ ખૂણાની ખરીદી મોટી ઉતી તો અમારે ભૂલાઈ ગઈ. તો આ છે અમારું મંગલસૂત્ર ય કરાવ્યું પછી રહી ની પેલા બુટી કરાવી પછી મંગલસૂત્ર. રૂપિયા ખિસ્સામાં વધતા હતા ને તે હું કાંઈ કરાવે નાખીએ. હું તો હા મંગલસૂત્ર ખોટું હે પણ દીની ગેરંટી વાળું હે ને ખાલી આવ્યું કેટલાનું 400 રૂપિયાનું. હું હે ને વરસમાં કેટલાક મંગલસૂત્ર હોળ વાળા ને દોઠી વાળા ને લાતા 2 મહિના થાય ને તો પૂરું. એમાંય લાગટતા પહેરાતું ને આ ઈ કે વરદી લાગટ પહેરજો ઈ કે કંઈ થાય તો પાછું બદલાવી દે કોણ દુકાન. હા હુનર નથી લીધું અરે ના દુકાનેથી લીધું. તો
તો વરસદી જો લાગટ પહેરવા જડતું હોય ને કંઈ ન થતું હોય તો હારામાં હારું કહેવાય ને. તો આ હતી આપણી આજની કે ખૂનાની ને કપડાની ખરીદી. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હમણાં કીધું નહોતું કીધું. તો હાલો હવે અમે અમારો કામકાજ કરીએ, ઘોટડો એક ચા પીએ ને પછી